મારા ઘરના ગુજરી ગયા, મારો દીકરો ગુજરી ગયો, મારી દીકરી ગુજરી ગઈ. અમને કોઈ રોટલા ઘડીને દે એવું, રસોઈ ઘડીને દે, ખાવા દે એવું કોઈ નથી. દાદા રામ રામ. રામ રામ બાપા, રામ રામ. કેમ છો? મજામાં? મજામાં હો બાપુ. શું કરો? કપડા ધોવો? કપડા ધોવું તો શું કરવાનું? આ દીકરો? દીકરાનો દીકરો છે. દીકરાનો દીકરો. હા. શું નામ તમારું? મારું નામ મંજીભાઈ વીરાભાઈ પરમાર. મંજી દાદા. હા. અને પરિવારમાં તમે બીજું કોઈ કે બીજું કોઈ આડું ઉભરું કોઈ નહીં, બસ રખડીને એમને પોઝિશન કરીએ અને આવા ગુજરાન કરીએ બાપા. જીવન છે. કપડા ધોવો છો? કપડા ધોવો તો શું કરવાનું? રહેવાનું આ ઝૂંપડામાં? રહેવાનું આ ઝૂંપડામાં. અને આ પાણી જોવો ને, અહીં પાણી ભરેલું છે. દોસ્તો, આપણે મંજી દાદાના ઘરે આવ્યા છીએ. એની ઘરની પરિસ્થિતિ કેવી છે અને પરિવારની અંદર કોણ કોણ છે આપણે જોઈ જાણી તો વિડીયોની અંદર દોસ્તો કન્ટિન્યુ બન્યા રહેજો. દાદા, તો આ ઝૂંપડામાં જ તમારે રહેવાનું? ઝૂંપડામાં હમણાં જિંદગી ગાળી નાખીએ. 70 વર્ષ તો છે બાપુ, હવે શું કરવાનું? હવે તો બાબલાનું કામ કરી જો તો મજા મજા. અચ્છા, દીકરો શું કરે છે? દીકરો ભણતો. અચ્છા, ભણે છે? હા, 9મું ભણે છે સાહેબ. અચ્છા, 9મું ભણે છે. અને આજે રજા છે? હા હા, કઈ વાંધો નહીં દાદા. અને ગણપતિની સ્થાપનાઓ છે ને? હા, આજે ગણપતિ દાદાની સ્થાપના છે, ગણેશ ચતુર્થી. હા હા. હા. અને દાદા ઘર ખોલતો જ બટા? આ એકદમ ઉપર નળિયા છે અને સાઈડમાં આપણે નાળિયેરીના તાડસા કહેવાય. હા, નાળિયેરીના સાલા. અચ્છા, એની દિવાલ બનાવેલી છે. હા, ગાર કરીને થાપ મારી. ગાયર કરી અને થાપ મારી અને પાણી અંદર ન આવે. એટલે પાણી ન આવે ને આમ દિવાલ જેવું સપોર્ટ રૂપી બની જાય. હા, જીવત મીવત કોઈ પણ ન આવે. અચ્છા દાદા, ના ના, ઝૂંપડું એકદમ સરસ છે, રહેવા લાયક, આનંદ આવે આમાં. પણ કહેવાય હું ઝૂંપડું. આ બહુ લાંબો ટાઈમ નો રે, 8-10 વર્ષ ઈ આપણે રિપેરિંગ કરતા રહી. તો દાદા, હું તમને શું કહું, આપણે થોડી વાર બેહીને વાત કરી તમારી હારે, હો ને? બીજું તમારે કઈ કામકાજમાં કઈ નથી? તો તમારું આ ઘર ને બધું કેમ હાલે? ઘર તો બસ થોડું જાજુ હોય, ખાઈને સુઈ રહી સાના મુના. આ ઉંમરે તમારથી કામ થાય કે? કાઈ ન થાય સાહેબ, કાઈ ન થાય. આંખે શું તકલીફ છે? આંખે 2 વર્ષ પહેલા દવા લીધી, પછી સારું ન થયું, પછી દવા જ નથી લેતો. અચ્છા, સારું નથી. એમાં દેખાતું નથી? દેખાય પછી જરી ઓછું દેખાય. હા, આંખ સારું દેખાય, આંખ નથી દેખાતું. દેખાય પણ ધોવાડો દેખાય. આછું. હા, આછું દેખાય. તારું નામ શું છે? રામભાઈ. રામભાઈ, તું શું કરે છે? ભણે છો? કેટલામું? 9મું? ફટાફટ બોલ. ભણવું છે ને આગળ? હા. અચ્છા, ભણવું છે ને તારે? હા. કઈ વાંધો નહીં, ભણજે અને છે ને કંઈક નવું એવું કરજે કે તારા દાદાને રાહત મળે, આરામ મળે એવું કંઈ કામ કરજે. તો દાદા, તમારા ઘરના ને ગુજરી ગયા કેટલો ટાઈમ થયો? 13-14 વર્ષ. તમારા ઘરના? હા. પછી આના પપ્પા? આના બાપાના તો ઘણા વર્ષ છે સાહેબ. કેટલા વર્ષ? 18-19 વર્ષ છે. મારા દાદી પહેલા ગુજરી ગયા. હા, એની પહેલા. એને શું તકલીફ હતી? એને તકલીફમાં તો બીમાર હતો. હું બીમારીમાં? ટીબી નું અસર. ટીબી ની અસર હતી. દવા ઘણી કરી નો મેળ. લગ્ન કર્યા પછી મેળ નો રહ્યો, સમજ્યા? અચ્છા, એટલે બીમારી વધી ગઈ? હા, વધી ગઈ. પછી તમારા ઘરના એટલે મારા દાદી માં ગુજરી ગયા? હા, પછી એ ગુજરી ગયા. એને શું તકલીફ? એને તકલીફમાં બધા એના દીકરાની બળતરા. મારો દીકરો એમ કરી ઉગી ગયા ઠેઠ. એવી બધી તકલીફ હતી. હા, દીકરો કોને વાલો હોય, દીકરો કોને દવલો હોય? હા, દીકરા તો બધાને વાલા જ હોય ને. અને એક દીકરો હતો મારે. એક જ દીકરો? હા, એક જ દીકરી ને એક જ દીકરો, 2 હતા. દીકરીને તે જુનાગઢ લગ્ન કરેલા હતા, વેરાવળ. નાલી જુનાગઢ હોસ્પિટલમાં ડિલિવરીમાં લાવ્યા. એટલે બસ હું વીએમઈ ગયો. દીકરી ખલાસ થઈ ગઈ? દીકરી ખલાસ થઈ. દીકરો ખલાસ. 2 ભારું એક ભેગા લગ્ન મેં કર્યા હતા, પછી 2 ઓફ થઈ ગયા. ના, એને દીકરી રહી આયા અને દીકરો. એટલે તમારે દીકરી, દીકરો અને તમારા ઘરના ત્રણેય ગુજરી ગયા. નાની મમ્મી ને કાઢી મૂક્યા આપણે. અચ્છા, કાઢી મૂક્યા એટલે એને પિયર સોંપી દીધા. હવે મારે ત્યાં નહીં હસવાય, જવાન દીકરી અને એક જ બસો ગયું. મેં કીધું હવે આ પ્રકાશ કેવો છે સાહેબ, કે બધા લીલી, જમાનો ખરાબ છે,
કોઈ કોઈને સરકાર માન્ય છે કે ફૂલ હાર કરે ઈ નહીં. આવું થઈ ગયું. પછી આપણે ખોટું ખોટું નાક કપાવવાનું મરવાનું ઘરો આવે એ કરતા આપણે એની હોંપી દીધી. પિયર હોંપી દીધી એના માવતર. હા, એને માવતર ને જે કરે. દીકરો તમે રાખ્યો? આ દીકરો મેં લીધો. આ દીકરો ત્યારે કેવડો હતો? ત્યારે 1.5 વર્ષનો હતો. 1.5 વર્ષનો. હા. અને એના મમ્મી હોંપી દીધા? હા, એના મમ્મી. હા, એની. પછી તમારે ક્યારે એના માવતર હારે વાત થાય આના નાના હારે કે આના માવતર આના મોહળ હારે? હા, મોહળ હારે નહીં સાહેબ, ક્યારેય નહીં. નહીં. એમાં બીજું કામ હતું. આથી મોટો છે ને મારો ભાઈ નો દીકરો, એને વ્યવહાર કરેલું હતું. પછી આ દીકરીને અમે છૂટી કરી મૂકી એટલે એ કે મારે આ નથી દેવી. એટલે ભાઈ મોવાળો છો, આ એક આપો હતા કે નહીં, એને છૂટી કરી મૂકી આપણે. પછી ભાઈ તમે તમારા ઘરે, અમે અમારા ઘરે. તો દાદા તમારે ઘણું બધું દુઃખ કહેવાય. શું કરવાનું બાપુ, શું કરવાનું? આંખે દેખાતું નથી, ભોગવવું પડે ને. જે આપડે દુઃખ સંકટ માંડ્યું આપણે ભોગવવું જ પડે. હા, એ તો કુદરત નો નિયમ છે. કુદરત નો નિયમ છે. કોઈ માણસ હોય તો એમ કે ભાઈ એને રવા દે નહીં, ઉપર વાળાને કોણ કહેવા જાય? કોઈ નહીં. એવું છે. અને આમાં તો પાણી આમાં ખાટલે રહીને જ રહીએ, નકર આમાં રેવાય નહીં. અમારે પાણી ફૂલ થઈ ગયું, પાણી આવી જાય. હા, ઘરની અંદર. હા. રસોઈ તમે હાથે બનાવી નાખો? રસોઈ ક્યારેક હા શાક બનાવી નાખવાનું, બકાલું ગમે શાક બનાવવાનું હાથે, ચા પાણી બનાવવાનું, કપડા ધોવાના. ટાઢો ટુકડો રોટલો પીડ્યો હોય થોડોક ચામાં ખાય ને દિવસ પસાર થઈ જાય. દિવસ પસાર થઈ જાય. 4-5 વાગે પછી પાછા આવી ઘરે, પછી નવું બનાવીએ. અમે તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને, જેને કોઈ આધાર ન હોય, દીકરા પરિવારમાં બીજું કોઈ, એવા લોકોને અમે રાશન આપીએ દાદા. સારું બાપા, ભગવાન તમારું. રાશન તમને આપું તો લેશો ને? હા. શું નામ દાદા કીધું? મંજીભાઈ. કાંઈ નહીં મંજી દાદા. દોસ્તો, અત્યારે આપણે હાલ મોવા વિસ્તારની અંદર જ આવા વૃદ્ધ લોકો હોય એને સપોર્ટ કરતા હોઈએ છીએ. જો તમારી આજુબાજુમાં આવા વૃદ્ધ લોકો હોય તો એને તમે પણ સપોર્ટ કરો. તો આવા લોકોને એમ થાય કે અમારું કોઈ છે નજીકનું, અમારું કોઈ ધ્યાન રાખે છે, એવો એને અહેસાસ થતો હોય. હું છે ને દાદા થોડીક વારમાં રાશન લઈને આવું છું, બરોબર? ત્યાં સુધી તમે ઘરે રહેજો, અથવા તો આજુબાજુમાં હશો તો હું બોલાવી લઈ તમને, બરોબર? કોઈ ચિંતા નહીં કરતા. તો દોસ્તો, વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આપણે દાદા માટે રાશન લઈ અને એમને રાશન આપી છીએ. દાદાને તો ઘણું બધું દુઃખ છે. પરિવારમાં દીકરો ગુમાવ્યો, દીકરી ગુમાવી, એમના ઘરના ગેરહાજર છે, અને આના મમ્મી છે એ એમને પિયર હોંપી દીધા, અને અત્યારે બંને દાદો અને દીકરો બંને એકલા રહે છે. તો ઘણી બધી આ પરિવારને તકલીફ છે. પોતે જાતે થોડી ઘણી રસોઈ બનાવે અને ખાઈ પીને દિવસ એવી રીતના પસાર કરી નાખે. તો આવા વૃદ્ધ લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા રહીએ. દોસ્તો, વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. દાદા જુઓ, રાશન લાવ્યો તમારી માટે. સારું બાપા, સારું. રાશન લેવો દાદા, કેવું લાગ્યું તમને? બહુ સારું બાપા. દાદા દીકરાને આમાં 1.5-2 મહિના હાલી જશે આરામથી. હાલી જશે. હા, બરોબર ને? રાંધી ખાઈશું દાદો દીકરો. બસ બસ, અને આનંદ થી રહેવાનું દાદા. આ તો બધું કુદરતે માંડેલું હોય ને, એ ભોગવવું પડે. એ આપણે ભોગવા વગર છૂટકો નથી. તો મંજી દાદા, હા બોલો, બીજા લાયક કઈ કામ હોય ને દાદા તો ગમે ત્યારે કહેજો, બરોબર? તમારી મદદ કરશું ગમે ત્યારે. અને આ છોકરાને ભણાવજો ભૂલ્યા વગેરે. તો દોસ્તો, હાલ અત્યારે અમે મંજી દાદાને રાશન આપ્યું છે, અને મંજી દાદા પોતે એકલા, એના દીકરાનો દીકરો 2 જ છે પરિવારમાં. એમના ઘરના એમનો દીકરો અને એમના દીકરી ત્રણેય ગેરહાજર છે. અત્યારે એને કોઈ રોટલો બનાવીને આપે એવું એમ નથી, પણ એ મહેનત કરે છે, અને એમાં એનું 2 દાદા દીકરાનું ભરણ પોષણ કર્યા કરે, અને આજુબાજુમાંથી એને નાની મોટી સહાય મળી જાય, એટલે એનું ગાડું હાલ્યા કરે છે. અને પોતે આ ઉંમરે કોઈ કામ નથી કરીએ કે એમ ને, એ કઈ એને તકલીફ છે ને દાદા? હા, તકલીફ છે કઈ કે આ કે તકલીફ છે. અત્યારે જ્યાં ઓપરેશન કેવું અગાઉ કરાવ્યું હતું ને? નહીં, ઓપરેશન નથી કર્યું. 2-3 કેમ્પ માં જઈએ બાપુ. કેમ્પમાં? હા, નાનદાસ બાપુ ની મઢી છે કે, હા, રાજકોટ થી કેમ્પ આવે ને, ત્યાં જઈએ. ટીકડા આપતા અમને મફત. એટલે થોડીક રાહત રહેતી. બસ દોસ્તો, આવા વૃદ્ધ લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા રહી, કે જેનો કોઈ આધાર ન હોય. તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.